સમાચાર નર્મદાથી મળી રહ્યા છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે। હાલ નર્મદા ડેમ 135.30 મીટર પર પહોંચ્યો છે। નર્મદા ડેમના 23 ગેટ સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા છે। નર્મદા ડેમના 2.2 મીટર 23 ગેટ ખોલવામાં આવ્યા છે। સિઝનમાં પ્રથમવાર આ ગેટ ખોલવામાં આવ્યા। હાલ નર્મદા ડેમ 135.30 મીટરે તેની સપાટી છે પહોંચી છે। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ કે પાણીનું જે સ્તર છે સતત વધી રહ્યું હતું, જેના કારણે દરવાજા ખોલવાની ફરજ પડી છે। 23 ગેટ સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા છે। અગાઉ પણ નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા વરસાદને કારણે, પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે એક સાથે 23 દરવાજા ખોલવામાં આવ્યા હોય। 2.2 મીટર આ દરવાજા છે ખોલવામાં આવ્યા છે। પાણી છે બહાર નીકળી રહ્યું છે, કેમ કે ડેમમાં ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમનું જે જળસ્તર છે એમાં સતત વધારો થઈ રહ્યો છે। 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે। આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। એક તરફ વરસાદ અને બીજી તરફ આ વધતું જળસ્તર, જેના કારણે 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે। સિઝનમાં પ્રથમ વખત 23 દરવાજા આ ડેમના ખોલવામાં આવ્યા છે। સંવાદદાતા વિશાલ પાઠક વધુ જાણકારી આપી રહ્યા છે। વિશાલ જી, જે નર્મદા ડેમના જે 23 દરવાજા છે અત્યારે ખોલી નાખવામાં આવ્યા છે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। 3.5 લાખ ક્યુસેક પાણીની જાવક અત્યારે નર્મદા નદીમાં થઈ રહી છે, જેને કારણે નર્મદા નદી હવે બે કાંઠે થઈ છે। જો વાત કરીએ તો નીચાણવાળા જે ગામો છે, નીચાણવાળા નર્મદા કાંઠાના જે ગામો છે તેને અત્યારે એલર્ટ મોડ પર મૂકી દેવામાં છે। ગત વર્ષની જો વાત કરીએ તો 17 સપ્ટેમ્બરના રોજ આ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે આજે 26મી ઓગસ્ટના રોજ ફરીથી 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। એટલે ગત વર્ષે 23 દરવાજા ખોલતાની સાથે જ જે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ વખતની વાત કરીએ તો આ વખતે પાણીની જે જાવક છે એ ઓછી કરવામાં આવી છે, જેને કારણે તો અમારા સંવાદદાતા સાથે ફરી પ્રયત્ન કરીશું કે તેમની સાથે કોન્ટેક્ટ થાય, પરંતુ અત્યારે જે પ્રકારે વિગતો આપી રહ્યા છે કે 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। લાખો ક્યુસેક પાણી છે અત્યારે છોડાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી જે પ્રકારે પાણીની આવક થઈ રહી છે તેના કારણે નર્મદા ડેમની જે સપાટી છે હાલ 135.30 મીટરે પહોંચી ગઈ છે અને સિઝનમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા હોય। સાથે સાથે આજુબાજુના જે નીચાણવાળા વિસ્તારો છે ખાસ તો એ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, કેમ કે ગમે ત્યારે આ વિસ્તારમાં પાણી પહોંચી શકે છે, ત્યાંના લોકોનું સ્થળાંતર પણ કરવાની ફરજ પડી શકે છે। ત્યારે અત્યારે જે પ્રકારે હવામાન વિભાગે પણ આગાહી આપી છે ભારે વરસાદની, અતિ ભારે વરસાદની, કેમ કે ડીપ ડિપ્રેશન પણ ગુજરાત તરફ આવી રહ્યું છે, જેના કારણે હજુ પણ અતિ ભારે વરસાદ પડશે અને એ વરસાદને કારણે આ તમામ નીચાણવાળા વિસ્તારોમાં અસર વધારે પડી શકે છે। તંત્ર પણ એલર્ટ મોડ પર છે, ગમે ત્યારે એ લોકોની સ્થળાંતર કરવાની ફરજ પણ પડી શકે છે। પરંતુ અત્યારે આ દ્રશ્યો જો એક્સક્લુઝિવ દ્રશ્યો સરદાર સરોવર ડેમના કે જ્યાં સિઝનમાં પ્રથમ વખત 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। 23 દરવાજામાંથી કેવી રીતે આ પાણી આખું છોડાઈ રહ્યું છે, કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી વહી રહ્યું છે નર્મદા ડેમમાં અને નર્મદા ડેમનું જે સ્તર છે એ પણ હવે ઓવરફ્લો થવાની સ્થિતિ પર થઈ ગયું હતું અને જેના કારણે 23 દરવાજા છે ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક અત્યારે નોંધાઈ છે। 42 એવા ગામો છે કે જ્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। આ 42 ગામોમાં વધારે ખતરો દેખાઈ રહ્યો છે, કેમ કે આજુબાજુના ગામોમાં ગમે ત્યારે નર્મદાનું આ પાણી છે ત્યાં પહોંચી શકે છે। સરદાર સરોવર ડેમનું આ પાણી છે ત્યાં પહોંચી શકે છે। એટલે તમામ ગામો 42 કે જેમને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, ત્યાંને જે તંત્ર છે એલર્ટ છે, એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। ગમે ત્યારે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે, ગમે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે પહોંચી શકે છે। હવામાનની આગામી દિવસોની આગાહી જોતા પણ તંત્ર એલર્ટ છે, કેમ કે હજુ પણ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને નર્મદા એવો જિલ્લો છે કે જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે। એટલે અત્યંત ભારે અતિ ભારે વરસાદ હજુ પણ આગામી 36 કલાકની અંદર નર્મદામાં પડી શકે છે અને વરસાદને કારણે જે 42 ગામોને એલર્ટ કરાયા છે ગામમાં પણ ભારે અસર પડી શકે છે। અત્યારે 135.30 મીટર પર આ સપાટી છે ડેમની પહોંચી ગઈ છે અને 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। 2.2 મીટર દરવાજા છે ખોલવામાં આવ્યા છે। આ 23 દરવાજા સાથે સાથે જે આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। અત્યારે
ખાસ તો નીચાણવાળા વિસ્તારની તકેદારી રાખવી, સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે। આજે સીએમ પણ આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તેઓ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા હતા। તેમણે બેઠક બોલાવી હતી કે જે વધુ વિસ્તાર પ્રભાવિત છે એ વિસ્તારમાં કેવી રીતે કામગીરી કરવી, કેવી રીતે સાવચેતી જાળવવી એ બાબતે પણ તેમણે સમીક્ષા કરી હતી। ખુદ તેઓ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટર પહોંચ્યા હતા, સમીક્ષા કરી હતી। અગાઉ પણ તેમણે જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। એટલે અત્યારે જે પ્રકારે વરસાદી માહોલ જામ્યો છે, હવામાનની આગાહી છે, તે પ્રકારે તંત્ર પણ એલર્ટ થઈ ગઈ છે, સરકાર પણ એલર્ટ મોડ પર છે અને ખાસ તો નીચાણવાળા વિસ્તારોમાં જે એલર્ટ આપવામાં આવ્યું છે, જે સાવચેતી દાખવવાની છે એ પણ ખૂબ જરૂરી રહેશે। પરંતુ અત્યારે સરદાર સરોવર ડેમના 23 ગેટ છે ખોલવામાં આવ્યા છે। 2.2 મીટર સુધી આ 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। 135.30 મીટર પર આ સપાટી છે નર્મદા ડેમની પહોંચી ગઈ છે। સિઝનમાં પ્રથમ વખત આટલા દરવાજા ખોલવાની ફરજ પડી છે અને 42 એવા ગામો છે કે જેને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે। એ વિસ્તારમાં ગમે ત્યારે પાણી પહોંચી શકે છે, તંત્ર પણ એલર્ટ છે, એનડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે। તો નર્મદા ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2.2 મીટર સુધી આ દરવાજા છે એ ખોલવાની ફરજ પડી છે અને હજુ પણ જો ઉપરવાસમાંથી પાણીની આવક વધશે તો વધારે દરવાજા ખોલાઈ શકે છે।